ये मैडम मना क्यों कर रही है? मैडम मना क्यों किया आपने? ये मैनेजर है बैंक की। બેંક તમને ક્યારેય આ 3 સિક્રેટ નથી જણાવતી જેનાથી સામાન્ય માણસને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. નંબર 1, તમારું એટીએમ કાર્ડ ફક્ત પૈસા વિડ્રોલ કરવા માટે નથી, તે એક ઇન્સ્યોરન્સનો ખજાનો છે. કેમ કે દરેક બેંકના ડેબિટ કાર્ડ પર તમને 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ મળે છે અને એ પણ બિલકુલ ફ્રી. પણ ખાસ ધ્યાન રાખજો કે એટીએમ છેલ્લા 90 દિવસમાં એકવાર વપરાયેલું હોવું જોઈએ. જો કોઈ પણ દુર્ઘટના થાય તો નોમિની બેંકમાં જઈને આ ક્લેમ પાસ કરાવી શકે છે. નંબર 2, જો તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ નથી તેવા સંજોગોમાં બેંક પેનલ્ટી લગાડીને તમારા એકાઉન્ટને ક્યારે પણ માઇનસમાં ના લઈ જઈ શકે. કારણ કે આરબીઆઈ ના રૂલ્સ મુજબ જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો તમારી બેંક ફેસિલિટી બંધ કરી શકે છે, પણ તમારા એકાઉન્ટને માઇનસમાં લઈ જઈને બેંકના દેવાદાર ના બનાવી શકે. અને આના માટે જો મેનેજર તમારી સાથે દલીલ કરે તો તમે ડાયરેક્ટ આરબીઆઈ માં જઈને કમ્પ્લેન્ટ પણ કરી શકો છો. અને ત્રીજું, જો તમારી બેંકની લોન પૂરી થયા પછી તમે બેંક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી અથવા તો ક્લોઝર સ્ટેટમેન્ટ નથી લેતા અને અન્ય કોઈ કારણસર જો તમારી લોન 0-0 નથી થતી તેવા સંજોગોમાં તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે, જેના કારણે ઇન ફ્યુચર તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે ખાસ એનઓસી લેવાનું ક્યારેય નહીં ભૂલતા. આ વિડીયો સેવ કરી લો અને આવી જ રિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.